આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા સત્સંગ ચિંતામણી। આજે આપને સત્સંગ ચિંતામણી અંતર્ગત જૂનાગઢની લીલા ચરિત્ર કથામાં જૂનાગઢ નવાબના દરબારમાં સ્વામી એ કથા વાર્તા સાંભળશું। મંદિર માટે આવતાં પથ્થર, ચૂનો, લાકડાં વગેરે વસ્તુઓની જકાત ભરવી પડતી। તેને માટેની નાકા ચિઠ્ઠી મેળવવામાં પણ નાગરો અડચણ કરતાં। નાકા ચિઠ્ઠી મેળવવામાં મંદિરના ગાડાને છેલ્લે અને મોડેથી ચિઠ્ઠી મળતી। વળી મંદિરની જકાતની મોટી રકમની પાવતીઓ ફાડવામાં આવતી। ઘણીવાર સરકારના શિરબંધી માણસો દ્વારા લેખિત ધમકીના કાગળો પણ આવતાં। આમ 2-3 વખત મંદિરનું કામકાજ અટકી પડ્યું હતું। મંદિરનું કામકાજ ધીમું ચાલતું જોઈને એક વખત ગોપાળાનંદ સ્વામીએ બ્રહ્માનંદ સ્વામીને બોલાવ્યા અને કહ્યું કે બ્રહ્માનંદ સ્વામી, આટલી ધીમી ગતિએ મંદિરનું કામ ચાલશે તો 10 વર્ષે પણ મંદિર અધૂરું રહેશે। ત્યારે સ્વામી કહે કે હું પણ જાણું છું, પણ રાજના હુકમની ઉપરવટ થઈને કામ પણ કેમ કરવું? ત્યારે ગોપાળાનંદ સ્વામીએ કહ્યું કે બ્રહ્મમુનિ, તમે એકવાર નવાબ સાહેબની મુલાકાત તો લ્યો। બહાદુર ખાન તો તમારા ખાસ મિત્ર છે। ત્યારે બ્રહ્મમુનિ કહે, હા સ્વામી, આપની વાત સાચી, પણ ત્યાગી થયા પછી પૂર્વાશ્રમના બધા જ સંબંધો મેં તોડી નાખ્યા છે। તમારો એ પૂર્વાશ્રમનો સંબંધ અત્યારે બહુ ઉપયોગી બનશે, માટે અમારી આજ્ઞાથી તમે એકવાર નવાબ સાહેબને મળી આવો। તે ગોપાળાનંદ સ્વામીની આજ્ઞાથી બ્રહ્માનંદ સ્વામીએ નવાબને મળવા જવા નક્કી કર્યું। અંબાશંકર કિકાણીના પુત્ર રૂપશંકરભાઈ દ્વારા બધી માહિતી મેળવી લીધી। બહાદુર ખાનના પિતા હામદ ખાનજી અને તેમના વજીર મનાતા કાજી સાહેબ મકબૂલ મિન્યા એ બંને ગુજરી ગયા હતા। તે વખતના દીવાન રઘુનાથજી પણ સ્વામીના હેતવાળા હતા, પણ તેઓ અત્યારે જામનગર જતા રહ્યા હતા ને હાલમાં સ્વામીના ઓળખીતા એક નવાબ સાહેબ પોતે જ હતા। મુસ્લિમ ધર્મના હોવા છતાં દાઢી કઢાવી હિન્દુ રાજા જેવો વેશ પહેરતા। દરેક ધર્મ પ્રત્યે તેમને લગાવ હતો। સંગીતના પણ શોખીન હોવાથી કવિઓને દેશ દેશાવર માંગથી બોલાવી તેમની પરીક્ષા કરાવી તેમને નવાજતા પણ હતા। આ બહાદુર ખાનના મિત્ર શેખ સાહેબ નજીમુદ્દીન હતા। તે અત્યારે ઉચ્ચ હોદ્દા ઉપર હતા। આ બંને મિત્રોને બ્રહ્માનંદ સ્વામીએ સંગીત કલા શીખવી હતી। સ્વામીએ શેખ સાહેબ ઉપર એક પત્ર લખીને રૂપશંકરભાઈને આપ્યો। પત્ર લઈને રૂપશંકરભાઈએ શેખ સાહેબને આપ્યો। પત્ર વાંચી શેખ સાહેબ બહુ રાજી થયા। આને રૂપશંકરભાઈ પાસેથી સ્વામી ક્યારે આવ્યા, ક્યાં છે, તે બધી વિગત મેળવી લીધી અને કહ્યું કે આજ સાંજે સ્વામીને લેવા માટે સરકારી ગાડી આવશે અને કોઈ ઓરત લોક અહીં નહીં હોય। સોરઠ સરકારને હમણાં જ ખબર આપી સ્વામીને મળવાનો સઘળો બંદોબસ્ત કરું છું। આમ શેખ સાહેબે આ કહેણ રૂપશંકરભાઈ દ્વારા સ્વામીને કહેવરાવ્યું। નવાબને પણ જાણ કરી કે આપના વિદ્યાગુરુ લાડુદાનજી જૂનાગઢમાં આવ્યા છે। નવાબ પણ સ્વામીને મળવા આતુર થયા અને સાંજે સરકારની ફેટિંગ ગાડી, ચારોટ બગી સાથે 4 ઘોડે સ્વારો મંદિરમાં આવ્યા અને બ્રહ્માનંદ સ્વામી સાથે દેવાનંદ સ્વામી, પૂર્ણાનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી અને એક પાર્ષદ બગીમાં બેઠા। ઘણા વર્ષ પછી
બ્રહ્માનંદ સ્વામીએ ફરી આજે જૂનાગઢની કચેરીમાં પગ મૂક્યો હતો. સ્વામીને આવતાન જોઈને નવાબ બહાદુર ખાને પોતે ગાદીએથી ઊભા થઈ સત્કાર કર્યો. અમલદારોએ પણ સ્વામીનું સ્વાગત કર્યું. સ્વામીએ ઊંચા હાથ કરીને આશીષ આપ્યા. સંતો યોગ્ય આસન ઉપર વિરાજમાન થયા. પછી નવાબ સાહેબ બોલ્યા કે કવિરાજ, हमने आपकी बहुत राह देखी, लेकिन आपका कहीं पर दीदार नहीं हुआ. आज सहसा आपके दीदार हो गए. ત્યારે સ્વામી શ્રીએ કહ્યું કે आपके मरहूम वालिद नवाब हामिद खानजी से हमने वादा किया था कि एक दफा फिर मुलाकात होगी, और आज खुदा की मेहरबानी से हो गई. लेकिन यह सब क्या हो गया? दुनियादारी के मोजशोक छोड़कर आप फकीर कैसे हो गए? जेना शरीर पर अधमन सोનું ઝણકારા કરતું તેને આજે એક ફકીરના વેશમાં જોઈને નવાબને આશ્ચર્ય થયું. તે સ્વામીએ કહ્યું કે नवाब साहब जी, यह सब खुदा की मेहरबानी से हुआ है. गढ़डा में विराजमान भगवान स्वामीनारायण का मैं संत हूँ. आपके अब्बा जान भी उनसे मिल चुके हैं. सारे गुजरात में उनका प्रताप छाया हुआ है. मेरे जैसे तो 500 से भी ज्यादा फकीर उनकी खिदमत में हाजिर रहते हैं. और आज भी आपकी चाहत पहले से भी बढ़कर है, यह देखकर हमें खुशी हुई. ત્યારે નવાબે કહ્યું કે તો સ્વામી, हमें भी कुछ धर्म की राह दिखाइए. ત્યારે બ્રહ્માનંદ સ્વામીએ ભર દરબારમાં સ્પષ્ટ વક્તા થઈને નવાબને પણ ચોટ લાગે તેવા દોહા કહી સંભળાવ્યા. કહાં ખાન સુલતાન ઉપમા કહાવે, सबे संपत्ति जुक्त जग में कहावे. उदे अस्तलोम आपकी आण फेरी, दिन एक होसी सभी खाखेरी. आवा 40 छंदोनो उपदेश रत्न दीपक संभळावी आखी कचेरीमां स्वामीए जगतना नाशवंतपणानुं चित्र खडું કરી દીધું. તેથી રાજી થઈ નવાબ બોલી ઉઠ્યા, સુભાન અલ્લાહ, स्वामीजी क्या लफ्ज बनाए है. वाह वाह वाह, दिल खुश हो गया. અને નવાબને થયું કે આવા શીઘ્ર કવિ અને રાજા રજવાડાઓને ડોલાવનાર પ્રભાવશાળી વ્યક્તિને જેણે ફકીરી લેવડાવી દીધી તે કેવા સમર્થ હશે. પછી સ્વામી આગળ શ્રીજી મહારાજને મળવાની ઈચ્છા દર્શાવી. પણ શ્રીજી મહારાજ તો ત્યારે ગઢપુરમાં વિરાજમાન હતા. તેથી સ્વામીએ ગોપાળાનંદ સ્વામીના મહિમાની નવાબને વાત કરી. ત્યારે તેણે કહ્યું કે તો હમ ભી गोपालानंद स्वामी के दीदार करना चाहेंगे. और स्वामी जी, आप यहाँ क्या कर रहे हैं? ते स्वामी श्रीए कहूँ, यहाँ जूनागढ़ में हम भगवान स्वामीनारायण का बड़ा मंदिर बनवा रहे हैं. मंदिर में बड़े बड़े महात्मा लोग आएंगे और खुदा की बंदगी करेंगे. उस बंदगी में से राजा को 10वां हिस्सा मिलता है. आप बड़े तरकदीर वाले हो जो आपके राज्य में ऐसा मंदिर बन रहा है. त्यारे नवाबे कहूँ, यह तो बड़ी खुशी की बात है. हम भी मंदिर में कुछ खैरात करना चाहते हैं. अगर दूसरी कोई चीज की कमी हो तो हमें जरूर फरमाना. और दूसरी बात यह कि आप जितने रोज यहाँ ठहरे तब तक आपके खाने पीने का बंदोबस्त हमारी तरफ से होगा. ते सांभળી स्वामी श्री बोलिया, बहादुर खान जी, हम जो भोजन पा रहे हैं वह आपका ही तो है. लेकिन जो मंदिर बन रहा है उसके लिए बाहर से चीजें मंगवानी पड़ती है. उन पर आप सरकार की जकात भरनी पड़ती है. और कचहरी में हम फकीर लोगों को बार बार हाकिम के पास आना पड़ता है. बस यह एक तकलीफ अगर हल्की हो जाए तो बड़ी मेहरबानी होगी.
તે સાંભળી નવાબે કહ્યું કે अरे स्वामी जी, उसमें क्या बड़ी बात, मैं अभी आपके मंदिर की चीजों पर लगती जकात मुआफ करवा देता हूँ। आम कही नवाबे बख्शीने बोलावी फरमान लखाव्યું કે મંદિર की कोई भी चीज पर लागा टका ना लिया जाए। પછી શેખ સાહેબે બ્રહ્માનંદ સ્વામીને કિંમતી વસ્ત્રો, ઘરેણા, રોકડ નાણું વગેરે ભેટ સ્વીકારવા વિનંતી કરી, પણ સ્વામીએ હું ફકીર છું તેમ કહીને ના પાડી, અને બ્રહ્માનંદ સ્વામીએ નવાબ સાહેબની રજા માગી ત્યાંથી વિદાય થયા। પછી નવાબે બીજા દિવસે 3 ફેટિંગ ગાડી મોકલી ગોપાળાનંદ સ્વામીને પોતાના દરબારમાં તેડાવ્યા। સ્વામી ગવૈયા મંડળ સાથે કચેરીમાં પધાર્યા। નવાબે મોટા ગાદી તકિયા ઉપર સ્વામીને બેસાડ્યા। સ્વામીની મુખાકૃતિ જોતાં જ શેખ સાહેબને સમાધિ થઈ ગઈ અને તકિયા ઉપર ઢળી પડ્યા। નવાબ ગભરાઈ ગયા। ત્યારે બ્રહ્માનંદ સ્વામીએ ધીરજ રાખવા જણાવ્યું, અને થોડીવારે શેખ સાહેબ સમાધિ માંગથી જાગૃત થયા। પછી બોલ્યા કે स्वामीजी, आपके रहमो करम से आज पहली बार मैंने खुदा ताला का दरबार देखा। 1,80,000 फिरिश्ते और सभी पैगंबरों को खुदा की बंदगी करते हुए देखे। यह सब आपकी रहम का नतीजा है। आम कही शेख साहब ગોપાળાનંદ સ્વામીના ચરણોમાં ઢળી પડ્યા। ત્યારબાદ ગવૈયા સંતોએ ઉપદેશના કીર્તનો ગાયા, અને બ્રહ્માનંદ સ્વામીએ શતાવધાન ગૂઢાર્થ કાવ્યો બનાવી કચેરીને મંત્રમુગ્ધ કરી દીધી। પછી નવાબે ગોપાળાનંદ સ્વામીને પ્રાર્થના કરી કે स्वामीजी, यह ब्रह्मानंद जी हमारे विद्या गुरु है। कल उन्होंने हमारी सौगात लेने से इनकार कर दिया था, लेकिन हमारा भी फर्ज बनता है कि जिसके पास हमने 2 अक्षर पढ़े हो उसे कुछ देना चाहिए। सो आप उन्हें फरमाए कि हमारी उम्मीद पूरी करे। अल्लाह ने आज हमें बहुत अच्छा मौका दिया है। ते ગોપાળાનંદ સ્વામીએ નવાબનો નિખાલસ ભાવ જોઈને બ્રહ્માનંદ સ્વામીને ભેટ સ્વીકારવા આજ્ઞા કરી, અને નવાબે મંદિર માટે 1 સિગ્રામ ગાડી, 2 બળદ, 1 શણગારેલો વિંછીયો ઘોડો, 2 દૂધની ગાયો, 2000 જૂનાગઢી કોરી અને બધા સંતો પાર્ષદોને પહેરવા માટે ધોતિયા અને ચાદરો બક્ષિસ કરી। પછી નવાબની રજા લઈ સંતો પાછા મંદિરમાં આવ્યા। આમ બ્રહ્મ મુનિએ પોતાની આગવી સૂઝબૂઝ અને કલા કૌશલ્યથી મંદિર નોકર માફ કરાવ્યો હતો। અને હવે પછીની કથા વાર્તા આપને આગળના ભાગમાં સાંભળશું। અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ।